આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં પણ આખા ગુજરાતમાં દારૂનું મોટા પાયે નેટવર્ક ચાલે છે। દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે, પરંતુ આ વખતે પોલીસની બાજ નજરથી બચવા માટે જે કિમિયો અપનાવવામાં આવ્યો હતો તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ છે। દારૂબંધીની વાતો વચ્ચે ગુજરાતમાં છાશવારે દારૂ પકડાય છે, એટલે ગુજરાતમાં દારૂની હેરાફેરી સામાન્ય વાત બની ગઈ છે। પરંતુ પોલીસ પકડે નહીં તે માટે બુટલેગરો દારૂ છુપાવવા નત નવા કિમિયા અપનાવે છે। આવા જ એક ભેજાબાજ બુટલેગરના મકાનમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે દરોડો પાડ્યો અને ઝડપી પાડ્યો મોટી માત્રામાં દારૂનો જથ્થો। દારૂ છુપાવવા બુટલેગરનો નવો પેંતરો। બુટલેગરની ચાલ પોલીસે નાકામ કરી। દિવાલ અને ટોયલેટમાં છુપાવેલો દારૂ જપ્ત। ગ્રામ્ય એલસીબી ટીમે બાતમીના આધારે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બારેજા ગામના ચુનારા વાસમાં દરોડો પાડ્યો હતો। શરૂઆતમાં તો મકાનમાંથી કશું મળ્યું નહીં, પરંતુ મકાનની દિવાલો અને ટોયલેટ ચેક કરતા ગુપ્ત રીતે સંતાડવામાં આવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે રાધા ચુનારા અને કરશન ચુનારા નામના બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મકાનમાંથી 2 લાખ રૂપિયાના વિદેશી લીકર પકડવામાં આવ્યું છે। જે બંને આરોપી છે, એક છે રાધાબેન ચુનારા અને બીજા છે કરશનબેન ચુનારા, બંને લિસ્ટેડ બુટલેગર છે અને એમના ઉપર અગાઉ ગુના દાખલ થયેલા છે। આ જે ગુનો છે આમાં એક જે એમઓ સામે આવી છે, જે એ છે કે જે દારૂનો જથ્થો હતો એ કમોડની પાછળ છુપાવવામાં આવેલો હતો અને ટાઇલ્સની પાછળ છુપાવવામાં આવેલો હતો। દિવાલ અને કમોડમાં ચોરખાનું બનાવી છુપાવ્યો દારૂ। આરોપીએ શૌચાલયના કમોડની નીચે ખાડો ખોદીને તેમાં દારૂની બોટલો સંતાડી હતી। આ ઉપરાંત મકાનની દિવાલોમાં પણ ચોરખાના બનાવીને દારૂનો જથ્થો છુપાવ્યો હતો। અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે દિવાલ અને શૌચાલયના કમોડની નીચે જોયું તો તેમાં ખાનું બનાવેલું હતું। એ ખાનાની અંદર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની અને મોટી બોટલો, બિયર સહિત લગભગ 800 જેટલી બોટલો જપ્ત કરવામાં આવી છે। આ બંને બુટલેગરો પાસેથી પહેલીવાર દારૂ પકડવામાં નથી આવ્યો। અગાઉ પણ પોલીસ બંને મહિલા બુટલેગરો પાસેથી મોટી માત્રામાં દારૂ ઝડપેલો છે। જે કબજાના મકાનમાં છે, સ્ટાર્ટિંગમાં જથ્થો મળી આવેલો નહોતો। વધુ તપાસ કરતા જે કમોડ છે એની નીચે મળી આવેલો છે જથ્થો અને ટાઇલ્સની પાછળ જથ્થો મળી આવેલો છે। આવું શું કામ થયું છે? આ જે એમઓ છે આ નવી સામે આવેલી છે। પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલની કિંમત 2,70,000 થી વધુ છે। જેના ઘરેથી દારૂ મળી આવ્યો છે એ બંને બુટલેગરને પકડવા પોલીસની ટીમ કામે લાગેલી છે। આજ નહીં તો કાલ બુટલેગરોને તો પોલીસ પકડી લેશે, પરંતુ પોલીસનું ચેકપોસ્ટ પર કડક પેટ્રોલિંગ હોય છે, તેમ છતાં કેવી રીતે દારૂ ગુજરાતમાં ઘુસેડવામાં આવે છે અને તે બુટલેગરો સુધી પહોંચાડવામાં આવે છે તેવા અનેક સવાલ ઊભા થાય છે। રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।